નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર તાપી હોટલ નજીક હિટ એન્ડ રનનો ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા કોસંબાની પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 23 વર્ષીય એનઆરઆઈ વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર બાઇક પર પસાર થઈ રહેલા વિદ્યાર્થીને અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ વાહન ચાલક પોતાના વાહન સાથે ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા। ત્યારબાદ જાણ કરવામાં આવતા અંકલેશ્વર રૂરલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। પોલીસે પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ 23 વર્ષીય હલાલા માય ગોવે ખુમાલો તરીકે થઈ છે। જો કોસંબા નજીક આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો એનઆરઆઈ વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે। અંકલેશ્વર રૂરલ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી ફરાર વાહન ચાલકને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અકસ્માતને લઈને પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।